મમ્મી બનવાની છે ને હું પપ્પા બનવાનો છે. તો ઉગી જાય તો શા બનાવ્યો તો શા પણ થોડોક બનાવ્યો જરી જરી બધાને ભાગ પાડી દીધો. મયુર કાકા એક મોબાઈલ અપાઈ દો ને, આઈફોન 7 પ્રો મેક્સ. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 9 વાગી ગયા છે ને હું ઉઠ્યો તો 8 વાગે. અને લોઠાઈને મને ઉઠાડ્યો. ધાબળો ઉડીને હૂતો હતો તો ટેડવાથી છે તો ધાબળો ખેંચી લીધો, લોઠાઈને ઉભો કર્યો. મને કે નાઈને કહો આપણે જવાનું છે હોસ્પિટલે. જો હું તમને એક વાત કહેવાનો હતો ઓલા આગલા વિડીયોમાં, તમે બધી કોમેન્ટ કરી ભાઈ વાત અધૂરી છે, તમે આમ કરોમાં, તમે તેમ તો કરોમાં, તમે દરિયામાંથી કેમ વહી આવ્યા. તો મિત્રો એનું વેણ એક કારણ હતું કે હું તમને પછી કહેવાનો હતો, એટલે તમને કહી દઉં કે જો અત્યારે કાજલ છે ને એ પ્રેગ્નન્ટ છે, મમ્મી બનવાની છે ને હું પપ્પા બનવાનો છે. તો દરિયામાં હું હતો ને તો અહીંયા હોસ્પિટલે બતાવવા જવાના ધાંધિયા થતા હતા કે રિક્ષામાં જવાય નહીં રોદાનું ને જ્યાં અમે બતાવવા જાય છે ને ત્યાં રિક્ષા મળતી નથી. તો ધાંધિયા થતા હતા ને એટલા માટે પછી હું દરિયામાંથી વહી આવ્યો. કેમ કે અત્યારે ફેમિલીને ટાઈમ આપવાની જરૂર છે, અત્યારે કાજલની મારી જરૂર છે, એટલે હું વહી આવ્યો. કેમ કે આખું વર્ષ પૈસા કામ્યું ને ઓલું કર્યું તો પછી ફેમિલીને ક્યારેક ટાઈમ આપે એવું થાય ને, એટલા માટે પછી હું વહી આવ્યો. પણ વાંધો નહીં, હવે ઘરે વહી આવું પછી પાછું ક્યારેક જાય. તો અત્યારે અમારે જવાનું છે હોસ્પિટલે બતાવવા. તો અત્યારે લગભગ કેટલા મહિનો હાલે? 5મો. હા, 5મો મહિનો હાલે. જય માતાજી, જય માં મોગલ. હવે તો 4 થઈ જાય હોસ્પિટલે જાવું છે. ફાઇલ ને બધું રેડી કરી નાખ્યું છે. આ એક મહિનો દિવસ થયા હજી બતાવવાને જ ગઈ, મારી વાટ જોઈ ને 1 મહિનો દિવસ થઈ ગયો. ડૉક્ટર બતાવવા જવાનું કીધું હતું પણ ગઈ નથી. તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને તો એક ભાઈબંધને ફોન કર્યો જે આડી 4 વ્હીલ લઈને આવે છે. કેમ કે આડી રસ્તામાં જવાનું વરસાદ ના આવીએ ને તો હેરાન થાઉં. એ 4 વ્હીલ લઈને આવે છે, 4 વ્હીલ લઈને જાય સીધા બતાવવા. તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો દરિયામાં આવવાનું એ જ કારણ છે કે અત્યારે ફેમિલીને મારી જરૂર છે, એટલા માટે હું આવ્યો. પછી પાછું જાય એવું લાગીએ તો થોડાક ટાઈમ પછી. તો હાલો હું ઘડીક રહીને મળીએ પાછા. તો મિત્રો અત્યારે ફાઇનલી જો ગાડી લઈને નીકળી ગયા છે. હવે હેમક્ષુ ભાઈ આવે છે અમારી ભેગા કે હાલો કે હું આવું તો કે કાંઈ ગામમાં પાછા હોઈ આવીએ. તો જો ગાડી લઈને નીકળી ગયા છે ને વરસાદ જેવું વાતાવરણ જ છે, જો વાદળ જ છે. લગભગ 4-5 દિવસથી લગાતાર વરસાદ આવે છે. આજ પણ લગભગ રાતનો વરસાદ આવતો હતો, આજ સવારમાં જાડા મોટો રહ્યો છે વરસાદ. આ બધું ભરી દીધું વરસાદ. જ્યારે ચોમાસામાં જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો નહીં ને અત્યારે ધોમ વરસાદ આવ્યો. બોલો, બધું બગાડી નાખ્યું બધા ખેડૂતોનું, ધાંધિયા થઈ ગયા જાવ. તો જઈએ જ હવે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે હોસ્પિટલે પહોંચી ગયા ને કાજલને બતાવી લીધું, દવા લઈ લીધી ને મારો મિત્ર હતો એ ગાડી લઈને વયો ગયો. એને દીવ છે ને તે કંઈક એના મમ્મીનું પાસપોર્ટનું કામ હતું તો 11 વાગે એને જવાનું હતું ઇમરજન્સીમાં. તો મને કહે કે હું જાઉં પછી તને લઈ જાઉં. તે હજી તો દીવ જતો હતો તો હું તો વાંધો નહીં, તારા કામ છે તો તું જાતો, હું બીજા ભાઈબંધને બોલાવી લઉં. તો બીજો ભાઈ ગાડી લઈને આવે છે. તો 1 કલાકથી ને ફોન કર્યો તે હજી આવ્યો નથી. કાજલ ઓલા પર બેઠી ને ઝીણો વરસાદ આવે છે. હવે ક્યારે આવે ને ક્યારે અમે જાય કે ને ખબર. હવે રિપોર્ટ એક કરવાનો છે સોનોગ્રાફી, તો એ કોર્ડિનેટ કરવાનો છે. તો પછી જાઉં કાલ પ્રમ દિવસ વરસાદનું વાતાવરણ રોકાય ને પછી તો આવે પછી અમે જઈએ ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા ઘરે. વરસાદ જો અત્યારે ચાલુ જ છે, ટપ ને ઘરે પૂગવામાં આવું 2-3 વખત ગાડી બંધ થઈ ગઈ, ધાંધિયા થઈ ગયા. ઓલો ભાઈ અમારા આમ ભાગી ગયો. તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે બપોરના કેટલા વાગી ગયા છે? 2 વાગી ગયા છે ને. તો હવે આડી જમવું જ હવે. તો લાગી ભૂખ. કાજલી ઠરી ગઈ ને પલ્લી ગઈ ને. અહીંયા મારા મમ્મી શું તો હુતા કોકડું થઈને હોઈ ગયા. તમો તો હાલો જમવાનો ટાઈમ ચાલો જમી લે. કંઈક જમવાનું હું બનાવી કે નહીં ખબર. તો મિત્રો જો ઘણું બધી ખાવાનું છે. મગ છે, ચા છે ઓલા ટોપડીમાં, ઓલામાં
આમાં મગની દાળ લાગે છે. હા, મગની દાળ છે, પછી ઈંડું છે, અને આમાં બીજું હાંજાનું શાક છે ને રોટલા છે. તો હાલો બધા જમવા, જો જમી લઈએ, મને ભૂખ લાગી ગઈ. તો મિત્રો અત્યારે જો આપણે જમીને આપણે આવી ગયા છે આપણા રૂમમાં. ને જો કાલે પ્રમ દિવસે એક વિડીયો અપલોડ કર્યો હતો આપણે કે દરિયાનો વિડીયો નહીં આવે. તેમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે વિજયભાઈ તમે અધૂરી વાત કરો છો, કે આમ કરો છો, તમે દરિયામાંથી કેમ વહી આવ્યા. તો ભાઈ અધૂરી વાતનું કારણ એમ હતું કે જો આ તમે હું પપ્પા બનવાનો છે એ સરપ્રાઈઝ તમને દેવાનું હતું, માર્ચમાં દેવાનું હતું. તો એ વાત હું તમને કહેવાનો હતો, એના કારણે હું દરિયામાંથી આવ્યો. તો સરપ્રાઈઝ રાખવાનું હતું, તો મેં તમને કહી દીધું આ વિડીયોમાં. એટલે એ વાત જ હું તમને કહેવાનો હતો ઓલા વિડીયોમાં. પણ એ વિડીયોમાં પછી તમે ઘણા લોકોનું દિલ દુભાઈ ગયું ને ઘણા લોકોનું ખોટું લાગ્યું. એના માટે સોરી ભાઈ, થાય એવું ક્યારે. તો મિત્રો એવું કંઈક ઓલું થાય તો તમે કંઈ મૂંઝાતા નહીં, કમેન્ટ કરજો. એવું લાગે તો હું જોઉં છું. ઘણા લોકોની કોમેન્ટ હતી કે અધૂરી વાત છે ને આમ છે ને ઓલું છે ને વૈસી હતી મેં ઘણા લોકોની કોમેન્ટ. ઘણા લોકોનું ખોટું લાગ્યું હતું. તો ખોટું ન લગાડવાનું હોય, થાય એવું ક્યારેક. જમીને આપણે આપણા રૂમમાં આવી ગયા ને હવે આડે ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકવો પડીએ. ચાર્જિંગ ઉતરી જાય છે કેમ કે ઓલા વાયરલેસ ચાર્જિંગમાં કરું છું ને તો ઘડીકમાં પાછું થતું નથી, ધીમે ધીમે ચાર્જિંગ થાય એટલા માટે. તો મિત્રો અત્યારે સાંજના 3 વાગી ગયા ને આગળ 60 અત્યારે તેજલબેનનો ચા બનાવ્યો છે. અમારા ગામવાળા મહેમાન છે તેજલબેન, તો એ તેજલબેન અહીંયા અમારે સાંજના કાયમના પૂગી જાય. તો ચા બનાવ્યો હતો ને, ચા પણ થોડોક બનાવ્યો, જરી જરી બધાને ભાગ પાડી દીધો. કાજલબેનના ભાગમાં આવ્યો ને થોડોક જ આવ્યો, 2 ફૂડા. તો ચા બનાવવાનું તો થોડોક વધારે બનાવવાનું, દૂધની થેલી ઘટે તો મને કહેવાનું, હું મગાવવાનું. તો અત્યારે આયા જો ખાટલા ઉપર માંડવી હમીતા જ મિત્રો. મારા મમ્મી ને કાજી ને કાજલ ને સા હું માંડવી હમી કરે, સા મગજમાં આવી જાય. બોલો ના, અમારા બધા ભાણિયા ને બધા નેટેક ને એન્જિન નેટેક કરે છે. ઓય મિત્રો અત્યારે આપણે આવી જઈએ મહેર કાકાની દુકાને મોબાઈલ રિપેરિંગ કરવા. મોબાઈલ ખોટકાઈ ગયો તો રિપેરિંગ કરવાનું છે. મારો મોબાઈલ નહીં, બીજો મોબાઈલ. મારા મોબાઈલ નથી છે ને રિપેરિંગ કરવાનું થતું જ નથી. તો જો મયુર કાકા આપણે અહીં સેટઅપ કરીને બેઠા છે. મયુર કાકા એક મોબાઈલ અપાવી દઉં નહીં, iPhone 7 Pro મેં બ્લેક કલર લેવો છે પણ એમાં બ્લેક કલર મળતો નથી, બાકી આગળ આવી જાય. તો મને કે બ્લેક કલર લેવો. મને મારે બ્લુ કલર લેવો, બ્લેક કલર લેવો. તો મિત્રો જો અત્યારે મેચ ચાલે છે અહીંયા, મોબાઈલ રિપેર કરી નાખીએ પછી કંઈક મોબાઈલનું વિચારીએ, નકર આમાં ભેગું થાય એની વરસાદ પાણીને. મિત્રો વરસાદ એટલો આવે જ ને, આગળ પાછો ઘડીક ફૂલ આવે ને અત્યારે પાછો ધીમો થઈ ગયો. મારા મમ્મી માંડવી ઢાંકતા હતા અહીંયા નીચે, ઓલા બાસકાની નીચે બાસકુને ગઈ થાંધિયા કર્યા. તો હું કરું ભાઈ, હવે હકડાય છે તો પછી ભોગવવી પડે. તારા નવા મકાન કઈ થાય કેને ખબર છે. મારા નવા મકાન થઈ જાય તમે શું કરો ઉપાધિ કરો. પણ હકડાય તો જો ઘરમાં. આખો કેમેરા સાંભુ જોઈને બોલો ને. હકડાય નો પાર છે. કાક વેલે હાર વિજય જો નવા મકાન કરે તો અહીંયા જાય એના. જ્યારે પણ મારા મમ્મી વિડીયો બોલતા હોય ને આમ મોઢું રાખીને બોલતા હોય. હું વિડીયો અહીંયા ઉતારતો હોય ને આમ મોઢું રાખીને જ બોલો. કોઈ દી વિડીયોમાં કોઈ દી આમ આખો આમ કેમેરા આંબુ જોઈને કોઈ દી બોલતા નથી. પણ એમ શરમ આવે. પણ હવે કેવાની શરમ, વિડીયો તો બધા બનાવે છે. તો આ છે તો મારા કાજલબેન રોટલા ઘડે છે. કાજલબેન રોટલા ઘડે છે ને કાજે અહીંયા ભાણા દેશ જો. તો મિત્રો અત્યારે હું ખાઈને બેઠી ગયો છું. ખાવા ટાણે વિડીયો બનાવવાનો હતો ને તે ભૂલાઈ ગયો. જો આજે આ લોકો ખાય છે, મારી મમ્મી ને કાજલ ને ઓલા બેનભાઈ બારા બેઠા છે અને આને ખાધું નથી, નોળી આવે. કેમ ખાધું નહીં લા? હે આખો દિવસ ઓલા દુકાનના ને બુકાનનો નો ભાગ ખાય ને એટલે હાંજે એમ જ કે મારે નથી ખાવું. તો મિત્રો ફાઇનલી આપણે છે ને તે આપણા નીચે રૂમમાં આવી ગયા છે ને જો ભાઈ, તો તમને જે સરપ્રાઈઝ આપવાનું હતું એ આપી દીધું આગમેજથી. કેમ કે તમને સરપ્રાઈઝ માર્ચમાં આપવાનું હતું, 3જા મહિનામાં. તો
તો તમારા બધાની કોમેન્ટ આવી કે તમે વિજયભાઈ અધૂરી વાત કરો છો ને ખોટું બોલો છો ને બે કોમેન્ટ હતી, તો પછી કહી દીધું આ વિડીયોમાં કે ભાઈ આ કારણથી હું ઘેર આવ્યો હતો, કેમ કે હોસ્પિટલ જવાના થોડોક પ્રોબ્લેમ થતો હતો એટલા માટે. પછી પાછા આપણે દરિયામાં જાવું પણ થોડીક વાર લાગી એટલા માટે. વિડીયોને બધા સપોર્ટ કરજો ને તમે જેવો વિડીયોમાં પહેલાં પ્રેમ આપતા થાય એવો પ્રેમ આપજો ને વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.